કે તમે દ્વારકાધીશની નજીક છો એનો પુરાવો શું? તમારી ઉપર આવા સંતોની મહાપુરુષોના આશીર્વાદ તમને મળ્યા છે, એ આશીર્વાદ તમને મળ્યા એનું ટેસ્ટિંગ શું, એનો પુરાવો શું? જીવરાજભાઈ ડૉક્ટરને મારું બ્લડ આપું તો એ લેબોરેટરીમાં પૃથ્થકરણ કરીને કહી શકે કે ભાઈ એટલું સુગર છે, એટલું રક્તકણ છે, એટલા શ્વેતકણ છે, અને ક્યુ ઘટે છે, B12 ઘટે છે, એ ઘટે છે ને હરખું થઈ ગયું તો મારા રિપોર્ટ એ જોતા એટલે ભાઈ એ કહી શકે. પણ દવા લાગુ પડી ગઈ એ ક્યારે ખબર પડે કે એમાલી પોઈન્ટ ઘટવા મળે ત્યારે. તો આના માટે તો કોઈ લેબોરેટરી છે નહીં, ડૉક્ટર ચેક ન કરી શકે. તમે ગંગામાલી નાઈને બહાર નીકળો ને પછી ડૉક્ટરને કહો જુઓ તો સાહેબ મારા પાપ ધોવાઈ ગયા કે નહીં. ના, એ તો ભરોસાની વાત છે ને. દ્વારકાધીશની નજીક તમે છો એનો પુરાવો શું? તો એનો પુરાવો એટલો, પોતાને ટેસ્ટ રડાડવાનું છે. પોતાને જ પૂછવું હોય એ જ ભાગવત. મહારાજ પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ મને આવો વિચાર આવ્યો કેમ? એક ઋષિની મજાક કરવાનો મને વિચાર આવ્યો કેમ? આ પોતાને પૂછવું, પોતાના પ્રશ્નોને સાંભળવા અને એ સ્વીકારી લેવું, આનું નામ ભાગવત સાહેબ. મારા વિદ્યાર્થીએ સાહેબ એક 7મા ધોરણના છોકરાએ 8 મહિનાથી આ વાતને મને એને પ્રશ્ન કર્યો છે. હવે ક્યારેક આપણે એમ કીધું હોય કે ભાઈ તમારે હમણાં જે ભજન ગાયું દોરંગા ભેળાને બેસવું, તે આપણે સહજ કહેતા હોય કે ભાઈ જો ધ્યાન રાખવાનું, ગમે એની ભેગું નહીં બેસવાનું, વિદ્યાર્થીને કહેતા હો. એટલે મારે એમ કહેવાનું કે એક ડુંગળીનો ગાંઠિયો આખી બોરીને હેડવે, એક સાંધ્યું કેરી થાય તો એ આખા ટોપલાને હેડવે. બાપુ છોકરાનો પ્રશ્ન જોજો. એ વાતમાંથી 1.5-2 મહિના વયા ગયા અને પછી એકવાર પ્રાર્થનામાં હું બેઠેલો અને મારા વિદ્યાર્થીઓને મારી સામે છૂટથી બોલવાનો અધિકાર, અને સામો પ્રશ્ન ન કરે તો એ વિદ્યાર્થી ન કહેવાય, એને પ્રશ્ન થવો જોઈએ. અર્જુનને જેમ તેમ પ્રશ્ન થયા કૃષ્ણ સામે, 11 અધ્યાય સુધી ગોબાવી નાખ્યો. પ્રશ્ન થાવો જ જોવે, પરીક્ષિતને પ્રશ્ન થાવો જ જોવે, તો જ સુખદેવજી મહારાજ કથા કહે અને તો જ જગતનું કલ્યાણ થાય. હવે મારા વિદ્યાર્થીએ મને કીધું, મને કે તમે થોડાક દી પહેલા એવું કીધું કે એક ડુંગળીનો ગાંઠિયો આખી બોરીને હેડવી દે તો, અને એક કેરી છે આખા ટોપલાને હેડવે તો, મને કે બગડેલી તો એક જ ડુંગળી હતી ને બાકી આખી બોરી તો હારી હતી ને. મેં કીધું હા. તો મને કે બધાયથી ના સુધારી નો ક્યાં છોકરે 7મા ધોરણનો આખો ટોપલો કેરી સારી હતી, એક જ ખરાબ હતી. તો એ બધી સારાની વચ્ચે જ હતો ને ખરાબ, તો એને સુધારી કેમ ન શક્યો? મેં જવાબ આપ્યો કે બધા હારે રહેવા વાળાની ભૂલ્યું, એટલે કા સાથે હતા એને કેવું જો કે તને સાંજ્યું પીડ્યું છો, તું થોડોક દૂર રહે, આવા લક્ષણ અમને નહીં પહોંચ થાય અમારી ભેગું રહેવું હોય તો. અને કાં જેને તકલીફ છે એ હારાને એમ કે યાર મારી આ ટેવ જાતી નથી, કોકને કયો ને. અને પછી છોકરે જવાબ આપ્યો કે મને સમજાઈ ગયું, ભૂલ અને ભગવાન. બહુ સરસ વાક્ય બોલ્યો છોકરો કે આતા ભૂલ અને ભગવાન સ્વીકારે ને એને જ ખબર પડે, બીજાને ન મળી શકે સાહેબ. કાં પોતાની ભૂલ એને ખબર પડી જાય કે આ મારી ભૂલ છે, એમ ભૂલ જ્યારે સ્વીકારાઈ જાય. ગઈકાલે મારો જે કાર્યક્રમ હતો, સમસ્ત સોરિયા પરિવાર, ભરવાડ સમાજ સમસ્ત ગુજરાતમાંથી ભેગા થયા. હવે એના હીરા બાપા એનું સ્થાન હતું. બાપુ મને ગમ્યું બહુ, એટલે અત્યારે વાત આ કરું છું. મારે જે આનંદ કરાવો એ કરવો જ છે, પણ ભૂમિકા માટે વાત કરું તો સમસ્ત ગુજરાતના તમામ જેટલા સોરિયા અટકના ભરવાડ ભાઈઓ છે એ દાદાને પૂંજે. પ્રોગ્રામ પહેલા મેં કીધું કે ભાઈ મને થોડુંક આ દાદા વિશે કંઈક કહો. મને કે અમે તમને કહેવાના હતા, અત્યાર સુધી કોઈએ આ વિશે વાત નથી કરી. સાહેબ
વાલ્મીકી સમાજનો દીકરો આ હીરો બાપુ. કોઈ ભૂલ્યો કારણ વડીલોના હાથે એ ઘટના બની ગયેલી અને તકલીફ પડે છે ત્યારે ખબર પડે છે કે આ પાયામાં આ હીરો બાપો છે અને સમાજે સ્વીકારી લેવું અને એનું મંદિર વાલ્મીકી સમાજના દીકરા હોવા છતાં સમસ્ત ભરવાડ સમાજ એનું મંદિર બનાવે. આવી સમરસતા દુનિયામાં ક્યાં જોવા મળે? તમે કલ્પના કરો છો. એ મંદિર એનું છે. મને કે મારા ભાઈ દર પૂનમે અમારા સમાજના અમારા પરિવારના માણસો 15,000 અહીંયા પ્રસાદ લે છે. જે સ્વીકાર ભાવ મહારાજ પરીક્ષિત સ્વીકારી લે છે વાતને. અને આ ભાગવત કથા એક એવી છે કે મરેલા સાંભળે ને પિતૃ એને મોક્ષ મળે, જીવતા સાંભળે એને મોક્ષ મળે. ભાગવતમાં ઘનશ્યામ દાદાને ખબર જ હોય, સંતોને ખબર. 3 કથા આવે. એક કથા નારદજી કહે છે, એક કથા ગૌકર્ણ મહારાજ કહે છે અને એક કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. પરીક્ષિત જીવતા બેઠા છે. ગૌકર્ણ મહારાજ કથા કહે છે ધંધુકારી ભૂત પ્રેત છે એના મોક્ષ માટે કથા કરે છે. તો એ મર્યા પછી સાંભળે છે તો એને મોક્ષ મળે છે. આ વાત એ હાટું કહું, આપણી પાસે ટેમ ન હોય તો જીવતા સાંભળવાની જરૂર નથી. બાબુ ખોટું બધાને કામ હોય. અત્યારે તો કેટલું ચૂંટણીઓનું કામ હાલતું હતું. ટાઈમ ન હોય તો ચિંતા ન કરતા. વાહે આવી કોઈ કથા કરશે એટલે પાછા 71 પેઢી તરી જાય. મર્યા પછી તે સાંભળી જો તો મળી જાય. ખોટો ટાઈમ બગાડવો બરાબર? દાદા જ કે દાદા ખોટી વાત છે મારી. જીવતા સાંભળે એને મોક્ષ મળે, મર્યા પછી સાંભળો એને મોક્ષ મળે. તો અત્યારે આપણે ખોટો ટાઈમ બગાડવો. પણ બેયમાં ફરક એટલો રહેશે, આ અંડરલાઈન કરજો. નકર એટલો ટુકડો કોક મૂકશે ને કાલ પાછા માયાભાઈ ભાગવતમાં આમ કીધું દેલા આવા તમે મૂળીએ તો જાઓ. બેયમાં ફરક એટલો જ. જો અત્યારે જીવતા સાંભળીએ તો જાંજડા પરિવાર આપણું સ્વાગત કરે, આપણે પ્રસાદ આપે, આવા ગાડલા નાખે, માથે પંખા, પાણીના ફુવારા, પાછું શરબત, આવી વ્યાસપીઠ, આવા માયક, આવા દાદા, આવો ટેસડો થાય. મેર્યા પછી સાંભળીને તો વાહડાની કાતળીમાં બેહવાનો વારો આવે. પછી એના માટે ગાડલું ન આવે. હા, પછી અમુક સમાજમાં અમુક બાઈઓ વાતો કરશે, અમે તો ભાગવત કથા કરીને તો ત્રીજે દી વાહડાની કાતળીઓ ફાટવા મળી, તારા બાપ હલવાણા એમાં હાયમાં નહીં હોય. હા, એની કરતા જીવતા આનંદ કરી લો મારા વાલા. અને લાગણી અને ભાવ જ્યાં હોય, સ્નેહ હોય, પ્રેમ હોય, આ પ્રેમની કથા છે. ભગવાન નારાયણ કૃષ્ણને જે આપણી સાથે જીવ સાથે જે આનંદ કર્યો છે એની જે કથા છે. પણ કૃષ્ણ એટલે કોણ? બાળક કેવું હોય એ શીખવાડે છે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? સખા કેવો હોય એ શીખવાડે છે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? ત્યાગ શું કહેવાય એ શીખવાડે છે કૃષ્ણ. ભગવાન એને જ કહેવાય જ્યાં જાય છોડતા જાય. ગોકુળ છોડી દે પછી ગોકુળ હામું ન જોવે. મથુરામાં કંસને મારે પછી એ મથુરાની ગાદીએ એ નથી બેસતા, ઉગ્રસેનને બેસાડે છે. ભગવાન રામ જે રીતે રાવણને મારે, વિજય રામનો છે, પણ બેસાડે છે વિભીષણને. ન્યા હાલે આ તારું છે, તું રાખ. લાયકાત વાળાને ગોતે છે. જા કૃષ્ણ જાય, ત્યાગ કરતા જાય. એ ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર ભરી સભામાં પૂરી પણ શકે. એ ગોવાળિયા ભેગો વાહળી પણ વગાડી શકે અને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂંકી શકે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ અર્જુનને કહી શકે કે હું હાથમાં હથિયાર નહીં લઉં, પણ જેવો તેવો નહીં પાછો. કેવો બાપ કે હિસાબ સુવાલો નથી આ રાજો ભારતે કાયર દે.
કાયર દેવ રે બાપ ભારત કાયર દેવ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે જો હારિયાભાઈ પધારો રાજુભાઈ પધારો રાજુભાઈ ઉપર આ બાજુ વાહ જો મહાભારત પણ ખેલી શકે અને રાસ પણ રમી શકે હો શંખ ફૂકે તો બ્રહ્માંડ બને હલવા અને વાહળી વગાડે તો પ્રકૃતિ સ્થિર થઈ જાય કાન તારે મોરલીએ મોયને ગરવો ગેલો કીધો કાન તારી મોરલીએ જોને મોયને કાન તારી મોરલીએ મોયને ગરવો ખેલો કીધો એવા હરવા હાદની રે બુઢા રાગની એ જીરે બીજો ગણ ક્યારે વાગી મારે યુવાન મિત્રોને એ કહેવું છે કે જીવન એવું જીવજો બહુ ઝીણી વાત છે એક મારે હસાવાય છે પણ એક વાત મને આ બહુ ગમે છે એમ અહીં સંતો બેઠા છે મહાપુરુષો બેઠા છે સમાજના મોભીઓ બેઠા છે અને આ વડીલો હજી પાઘડીઓ બેઠી ને એની હાજરીમાં એક એવું કામ કરતા જજો ને તો એના અહીંયા હરખાતા જાય છે આ વડીલો બેઠા છે ને આ ભાગવત કથા થાય છે ને આ નાનું હુનું કામ નથી મારા વાલા હે ભલે લઈ લેતા હવે પણ સાવસુ વાળો નથી આ રાઠોયા ભારતે કાયર દે આ શબ્દોમાં જોજો હવે બેસી જાઓ